તો આપણે એક સિરીઝની સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે વિક્રમ ઠાકોરની દરેક મૂવીનું રિવ્યૂ કરતા હતા અને તેમાં જણાવતા હતા કે તે ફિલ્મને ફરી રિલીઝ કરાય કે ના કરાય. પહેલા વિડીયોમાં આપણે વાત કરી હતી વિક્રમ ઠાકોરની ફર્સ્ટ મૂવી વિશે. હવે આપણે વાત કરીશું વિક્રમ ઠાકોરની સેકન્ડ મૂવી પર. વિક્રમ ઠાકોરની ફર્સ્ટ મૂવી હતી તે હતી હિતેન કુમારના સાથે, જે ખૂબ જ સારી અને હિટ સાબિત થઈ, જેના કારણે જે ફિલ્મના ડાયરેક્ટર હતા તેમને સેકન્ડ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોરની સાથે હિતેન કુમારને લેવાનો ફેસલો કર્યો. તો આ ફિલ્મનું નામ હતું અમદાવાદ પાલનપુર વિયા કડી કલોલ. ફિલ્મનું નામ થોડું ઓકવર્ડ એટલે લેવાનું થોડું મને એવું રહ્યું. તો આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર સાથે હિતેન કુમારને લેવામાં આવ્યા અને એક હજી એક હિરોઈન હતા જેનું નામ હતું મમતા સોની. તો આ ફિલ્મમાં થોડી ડિટેલમાં વાત કરીએ. ચલો, મારું નામ છે મિસિસ સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો હું કંઈ પણ વાત કરું તેના પહેલાં હું ફિલ્મની સ્ટોરી વિશે તમને કહી દઉં. જે પણ વિક્રમ ઠાકોરનો થંબનેલ જોઈ આ વિડીયો જોવા આવ્યા તેમને તો ફિલ્મ જોઈ હશે, પણ અમુક લોકો એવા પણ હશે જેમને આ ફિલ્મ નથી જોઈ. તો તેમના માટે હું ફિલ્મની સ્ટોરી તમને કહી દઉં કે ફિલ્મની સ્ટોરી કંઈક આ રીતે કે 3 દોસ્તો હોય જે અમદાવાદથી પાલનપુરના સફરમાં નીકળ્યા. તેના વચ્ચે કડી કલોલ ગામ આવે, જે એક નાનકડા ગામ હોય. તો આ સફર વચ્ચે ખૂબ જ તમને કોમેડી જોવા મળે, થોડી લવ સ્ટોરી જોવા મળે અને થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળે અને એન્ડમાં લવ અને ફ્રેન્ડશિપ બહુ મસ્ત લેસન જોવા મળે. આ ફિલ્મ ખૂબ જ સારી અને સરસ રીતે તેની સ્ટોરી લાઈન પ્રમાણે હેડ. તો હવે વાત કરીએ કે આ ફિલ્મને ફરી રિલીઝ કરાય કે ના કરાય. જ્યારે આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ હતી. વિક્રમ ઠાકોરની જે ફર્સ્ટ ફિલ્મ હતી એમાં પીયુને મળવા એ પણ સુપરહિટ હતી અને જે સેકન્ડ ફિલ્મ હતી એ પણ સુપરહિટ ફિલ્મ હતી. આ પણ 6 મહિનાથી વધુ ફિલ્મ થિયેટરમાં રહી હતી. તે વખતે ટિકિટના ભાવ ખૂબ ઓછા હતા, છતાંય પણ આ ફિલ્મ 6 મહિના ઉપર રહી એટલે ખૂબ મોટી વાત કહેવાય. એનો મતલબ આ એક સુપરહિટ ફિલ્મ હતી. એનું કારણ હતું અંદર વિક્રમ ઠાકોર, મમતા સોની, હિતેન કુમાર જે વખતેના ખૂબ સુપરસ્ટાર હતા અને આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ સારા. તો આ ફિલ્મને ફરી રિલીઝ કરવી તો કરી શકાય, લોકો હજી એ ફિલ્મ જોવા જશે કારણ કે ફિલ્મના ગીતો સારા અને પ્લસ આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ જ સારી છે. ફ્રેન્ડશિપ સ્ટોરી જે કે મેં તમને વાત કરી. તો આજના વિડીયો માટે જે ટોપિક હતો તે ટોપિક પર વાત પૂરી થઈ ગઈ. તો આ વિક્રમ ઠાકોરની આ સિરીઝમાં જોડાવા માટે મને સબસ્ક્રાઇબ કરી નાખી. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ખૂબ વધારે પસંદ આવે તો શેર પણ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં જોતા રહો એક્સપેક્ટ.